અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો એને આપણે એક અકસ્માત કહીને ભૂલી નહીં શકીએ, કારણ કે હવે એ જે વિગતો સામે આવી રહી છે એક પછી એક, એ દરેક માતા પિતા, દરેક શ્રમિક જે દાહોદ અને બીજા બધા વિસ્તારોમાંથી અહીંયા કામ કરવા માટે આવે છે એના માટે બહુ બધા પ્રશ્નો ઉપજાવે છે. આખી વ્યવસ્થા સામે સવાલ છે. 10 નિર્દોષ લોકોના જીવ ગયા છે. આરોપીઓ હવે એવું કહી રહ્યા છે કે બાળક રમતા રમતા એ વિસ્ફોટનો જે રૂમ હતો એ બધી જ વસ્તુઓ રાખેલી હતી ત્યાં જાય છે અને પછી બ્લાસ્ટ થાય છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક બાળક એ વિસ્ફોટ જ્યાં રાખેલા હતા ત્યાં સુધી પહોંચ્યો કેવી રીતના? એની સુરક્ષાની, એ મજૂરોના સુરક્ષાની જવાબદારી કોની હતી? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. 18 જુલાઈની બપોરે વસ્ત્રાલમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થાય છે. શરૂઆતમાં લોકો ગભરાઈ જાય છે, પછી ધીરે ધીરે આખી ઘટના જ્યારે ખબર પડે છે ત્યારે એવું જાણવા મળે છે કે ત્યાં અનેક મજૂરો પહેલાંથી કામ કરતા હતા, જેમાંથી 10 જેટલા લોકોના મૃત્યુનો આંક સામે આવ્યો છે અને 4 જેટલા લોકો હજી પણ સિવિલ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે ફેક્ટરી ચાલક મેહુલ ડોડિયા, તેમના માતા રમીલા ડોડિયા અને ભાગીદાર સૈયદની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો દાવો કર્યો કે એક શ્રમિક પરિવારનો બાળક હતો, એ રમતા રમતા એ રૂમમાં ગયો જ્યાં ગંધક પડ્યું હતું, વિસ્ફોટ થાય છે અને ત્યાં પડેલી બધી જ વસ્તુમાં બ્લાસ્ટ થઈ જાય છે અને ગણતરીની સેકન્ડમાં જ જોરદાર બ્લાસ્ટ જે થાય છે એ ચારે બાજુ ફેલાઈ જાય છે અને આટલા બધા લોકોના મૃત્યુ થાય છે. ગઈકાલે આ બધા જ આરોપીનું રિકન્સ્ટ્રક્શન થયું હતું, એટલે એમને ત્યાં ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને એના પછી આ હકીકત સામે આવી છે કે આરોપીઓનો આવો દાવો છે. વિસ્ફોટની સામગ્રી જ્યાં રાખવામાં આવે એની સુરક્ષાની જવાબદારી કોની? એના નિયમો કોણ પાડશે? આ મોટો પ્રશ્ન છે. બાળકોનો પ્રવેશ ત્યાં ન જ હોવો જોઈએ, સામાન્ય વ્યક્તિને પણ ત્યાં ન જવું જોઈએ, પણ આ તો ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી હતી ને. ત્યાં મજૂરોના જીવની કિંમતથી લઈને મજૂર કેવી રીતના જીવે છે એની કોઈને કંઈ પડી નથી. અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જોયું હતું કે ત્યાં બાજુમાં જ ફટાકડા બની રહ્યા હતા, એની બાજુમાં જે ઝૂંપડામાં રહી રહ્યા હતા મજૂર, એટલે રાત્રે જો આવો કોઈ વિસ્ફોટ થાય છે તો એ મજૂરને બચાવવા માટે પણ એ જગ્યા સુધી કોણ પહોંચી શકે એ મોટો પ્રશ્ન હતો. ગઈકાલે જ્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન થયું એના પછી આ ખુલાસા થયા છે, પણ આ ખુલાસા થયા પછી પણ પ્રશ્નો તો હજી એટલા જ છે. મોટો પ્રશ્ન એ છે કે આરોપીઓ સાથે જે થઈ રહ્યું છે એના કરતાં પણ વધારે આવી રીતના ગેરકાયદેસર ફેક્ટરીઓ જો આટલા વર્ષોથી ચાલતી હોય તો તંત્ર એની જવાબદારી લેશે? આજે ફરી એકવાર દરોડા પાડવામાં આવ્યા છે, 2 જેટલી એવી ફેક્ટરી પકડાઈ છે, પણ 9 થી 10 લોકોના જીવ જાય એના પછી જ આપણી આંખ કેમ ઉઘડે કે આવી કોઈ ફેક્ટરીઓ ચાલે છે? એની પહેલાં આપણી આંખ કેમ નથી ઉઘડતી? આપણે 10 લોકોના જીવ જાય, 10 લોકો બલિદાન આપે એના પછી જ તંત્રને એવી ખબર પડે કે આવું ગેરકાયદેસર કંઈ ચાલે છે? આ 10 લોકો એ માત્ર આંકડો નથી, કોઈના પિતા હતા, કોઈના માતા હતા, કોઈનું બાળક હતું. દાહોદમાંથી એ અતિશય કરુણ દ્રશ્ય સામે આવ્યા કે જેમાં એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ થાય છે. એક જ પરિવારમાંથી એકસાથે 5 અર્થીઓ ઉઠે છે. માત્ર રોજના 300 રૂપિયાની મજૂરી માટે કામ કરતા આવતા શ્રમિકો હતા. એ આદિવાસી વિસ્તારમાંથી આવતા શ્રમિકોના જીવની કિંમત કોઈ કરી જ નથી શકતું. જે પરિવાર માટે રોટલો અહીંયા રોજીરોટી માટે આવ્યા હતા એ પરિવારને ક્યારે એના સ્વજનો પાછા જ નથી મળ્યા. હવે ત્યાં ખાલી અર્થી પહોંચી છે એમની. આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. બ્લાસ્ટનું સાચું કારણ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ખરેખર બ્લાસ્ટ કેવી રીતના થયો. પણ પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં જ છે. જ્યારે નફો માનવતા કરતાં મોટો થઈ જાય છે ત્યારે કિંમત હંમેશા નિર્દોષ અને માસૂમ લોકોના જીવથી જ ચૂકવવામાં આવે છે.